હું આણંદ જિલ્લાનો વતની છું. તાલુકો મારો બોરસદ, ગામ ખેડાસા અને મારું નામ પ્રવીણભાઈ મજીભાઈ ઝાલા. હવે હું 2021થી પ્રાકૃતિક ખેતી કરું છું. આ પ્રાકૃતિક ખેતીમાં 5 આયામો આવે અને 5 આયામોનો હું ઉપયોગ કરું છું. હવે એમાં પહેલું બીજામૃત આવે, પછી ઘનજીવામૃત આવે અને જીવામૃત અને આચ્છાદન, વાપસા. હવે આચ્છાદનમાં અત્યારે તમે જુઓ તો મેં આચ્છાદનમાં સૂકું કચરું તો નાખેલું જ છે, પરંતુ એની અંદર ચોરા, શક્કરિયા અને કાકડી, દૂધી મોડવા ઉપર છે. જ્યારે આ નીચે ડબલ પાક એટલે પંચસ્તરીય મોડલ બનાવેલ છે, જેમાં જુદા બધા આયામોનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી કરું છું. અને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મને આત્મા તરફથી અને આત્મા દ્વારા પ્રવાસો કરેલા એમાંથી, તદુપરાંત અમુક ખેડૂતોની મુલાકાતોથી મને મળેલ છે. જેથી 5 આયામોનો ઉપયોગ કરવાથી આ ખેતીમાં ખોટ જતી નથી અને ખર્ચમાં ઘણી બધી બચત થાય છે. જે રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓના ખર્ચની ગણતરીએ આ ખર્ચ આપણને ખેતી ખર્ચ સસ્તું પડે અને સારું સાત્વિક, જેવી રીતના શુદ્ધ સાત્વિક ભોજન કહે છે, પણ શુદ્ધ સાત્વિક જમીનમાંથી જ નહીં પકવીએ તો શુદ્ધ સાત્વિક થાળીમાં ક્યાંથી આવવાનું છે? એટલે આપણે જમીનમાં પકવવાનું સાત્વિક ખોરાક ગણાય કે કોઈ હિંસા કર્યા સિવાયનો ખોરાક ઉત્પન્ન કરવો અને એ આપણે ખાવો અને આપણા સમાજમાં ખવડાવવાનો, જેથી કરીને સમાજની તંદુરસ્તી રહે, પૃથ્વીની તંદુરસ્તી, જમીનની તંદુરસ્તી રહે અને જમીન ફળદ્રુપ રહે, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સારું રહે, વાતાવરણ સારું રહે. જેથી પ્રાકૃતિક કરવાથી આ ઘણા બધા ફાયદા છે. સામાન્ય હું તમને એક દાખલો આલું કે રાસાયણિક જે ખાતા હશે એની મીઠાશ અને જે આ પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલું છે એની મીઠાશ તમારે લેબોરેટરીની જરૂર નહીં. આપણું મોઢું એ જ આપણી લેબોરેટરી. આપણે ચેક ખોરાક ખાઈએ એટલે ખ્યાલ આવી જાય કે આમાં કંઈક કુદરતી મીઠાશ કંઈક જુદી જ છે. એટલે પ્રાકૃતિક, જેને ભાઈ આ તો પેલું ભમરીને ઈયળને ડંખ વાગે તારે ભમરી બને, એવું જેને આ ચટકો લાગે, ટેસ્ટ લાગે મોઢામાં, ત્યારે જ એને ખબર પડે કે ના ભાઈ પ્રાકૃતિક કરવા જેવું છે અને ફાયદાકારક છે. અને સમાજ, ધરતી માતા અને વાતાવરણ આ બધાને તંદુરસ્ત કરવું હોય તો પ્રાકૃતિક અપનાવવા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. મારી જમીનમાં જે વિડીયો ઉતાર્યો છે એ તમે જોઈ શકો છો. 5 આયામો અને પંચસ્તરીય મોડલની ગણતરીએ મેં શાકભાજી જ બધી કરેલી છે અને શાકભાજીમાં બધી શાકભાજીઓનું મિક્સ કોમ્બિનેશન કરેલું છે. હવે જેને નાઇટ્રોજનની જરૂર છે એ નાઇટ્રોજન ચોરા નીચે જમીન ઉપર ચોરા છે, જેથી કરીને નાઇટ્રોજન ખોરાકની આપલે પાક એકબીજાને કરી શકે એ રીતનું મેં આયોજન કરેલું છે. અને ઉત્પાદનની ગણતરી મેળો તો અત્યારે દૂધીનું મારે પર ડે 3 થી 5 મણની આજુબાજુનો ઉતારો છે અને જે બીજા પાકો છે એનો પણ ઉતારો ચાલુ જ છે. હવે શરૂઆત થઈ છે, આ 10 દિવસથી ચાલુ થઈ છે. હજુ જેમ જેમ ટાઈમ જશે એમ ઉત્પાદન વધશે. અને અત્યારે 10 થી 12 દિવસ થયા વરસાદ પડે, પણ પાકમાં તમને કોઈ જાતનું પાણીની ખેંચાટ નહીં લાગે. પાક તમને તંદુરસ્ત લાગશે અને પાક સારો દેખાશે, જેથી કરીને ઉત્પાદન રહેશે અને પાણીની જરૂરિયાત ઓછી રહેશે પ્રાકૃતિકમાં. એટલે પ્રાકૃતિક અપનાવવી એ બહુ મહત્વની વસ્તુ છે. થોડોક એનો અભ્યાસ કરો અને અપનાવો એવી આપને વિનંતી કરું છું. આવકની દ્રષ્ટિએ આપણને કેવું રહે છે? આવકની દ્રષ્ટિએ ખર્ચ રાસાયણિક કરતો આમાં ખર્ચ ઘટે છે. અને આપણે જે સ્ટોલ ઉપર વેચતા હોય તો સ્ટોલ ઉપર સારું એવું આપણને પ્રોફિટ મળે છે. માર્કેટમાં મૂકવું એટલે માલ પહેલો આપણો વેચાઈ જાય પછી બીજાનો વેચાય. ક્વોલિટીની દ્રષ્ટિએ જુઓ ને તો ક્વોલિટી જોરદાર હોય. એટલે આમાંય આપણને ભાવ સામાન્ય કિલે 2-5 રૂપિયાનો ફેર મળે. હજુ સુધી કેટલો આપણને આવક સારી મળી? હવે જો આગલી સિઝનમાં, એટલે કે ગઈ સિઝન આ શિયાળો ને આગલા શિયાળામાં ગલકું કરેલું. ગલકીની અંદર મારે મિનિમમ 65,000ની આવક આવી હતી. એ પછીના શિયાળુ સિઝનમાં દેશી વાલ કરેલા. દેશી વાલની અંદર મારે 1,50,000
6,000 થી 7,000 આજુબાજુની આવક આવેલી. અને એનો ખર્ચમાં જો કે મેં મંડપ બનાવેલો, આ જે તાર ને એ બધું લાવેલો, એટલે ખર્ચ તો 50,000 આવેલું, પણ તારનું ને એનું ખર્ચ ઉમેરતો આવેલું. બાકી ખાલી વાડીનું ખર્ચ તો 15,000 થી 17,000 જ આવેલું. પણ એમાં મજૂરી બી આવી જાય, બધું જ A to Z આવી જાય.